ભરૂચના જંબુસર તાલુકાના નહાર ગામમાં 7 દિવસ સુધી ગ્રામજનો અને ભક્તોએ ગણપતિ બાપાના આતિથ્યનો આનંદ માણ્યો હતો। દરરોજ સવાર સાંજ આરતી, ભજન, કીર્તન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા ગામમાં ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું હતું। વિસર્જનના પવિત્ર દિવસે ગામના મકવાણા પરિવાર દ્વારા ભવ્ય મહાપ્રસાદ જમણવારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના લોકો અને બહારથી આવેલા ભક્તોએ મોટી સંખ્યામાં પ્રસાદનો લાભ લીધો। વિસર્જન યાત્રા નહર ગામની મુખ્ય શેરીમાંથી ધામધૂમપૂર્વક પસાર થઈ। ગ્રામજનો ઢોલ, નગારા અને ભજન કીર્તનના સ્વર વચ્ચે બાપાને વિદાય આપવા નીકળ્યા હતા। આખરે પવિત્ર મહીસાગર નદીના કિનારે પહોંચીને અશ્રુભીની આંખે ભાવપૂર્વક ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું। કાવી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ગણપતિ બાપા ગણપતિ બાપા આજ રોજ જળચીરની એકાદશી આજના શુભ પ્રસંગે આજે નહાર ગામમાં અતિ ભવ્ય વિસર્જનનું આયોજન કર્યું છે। તો તમામ ભાવિક ભક્તોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે। એમાં એમની એક ટીમ ફોરએવર ડેકોર તરફથી ફાયર બહુ સરસ મજાનું આયોજન કર્યું છે। સાઉન્ડ સિસ્ટમ ત્રિકાલને પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે। તો આજના નહાર ગામમાં ખૂબ જ અતિ ભવ્ય આયોજન કરી અને ગણપતિની વિસર્જન કર્યું છે। અને શક્તિ યુવક મંડળ દ્વારા આ 5મા ગણેશોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। તે બદલ યુવકોનો ખૂબ ખૂબ આભાર અને તથા યુવકોના યુવક મંડળના શક્તિ યુવક મંડળના સાથ સહકારથી ગામમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે।